હે બોલો લ્યો, હજી નોરતાની તો વાર છે, એ તો અત્યારની તો ખેલૈયા દેખાવા માંડ્યા. કોણ છે? એ કેસરીયો રંગ તને લાગ્યો એલા ગરબા, કેસરીયો રંગ તને લાગ્યો રેલો, કોની કોની માટે ઘૂમો એલા ગરબા, કોની કોની માટે ઘૂમો રેલો. વાહ લાલુ બાબા વાહ. હે લાલુ બાબા, હા, આ બધું શું છે? દાંડિયા રસની તૈયારી. કેમ દાંડિયા રસની તૈયારી અને આવા કપડા હું પહેર્યા? હે મસ્કા, એટલે મારે કેવું થયું ખબર હે, ગયા વર્ષે દાંડિયા રસ રમાણા કે નહીં ભાવનગરમાં, એવું ના રમાઈ ગયો. હા તો મને કોઈ અંડર નો કરવા દીધો, ધક્કા મારી મારીને બહાર કાઢ્યો મને. લે કેમ ધક્કા મારીને બહાર કાઢ્યા? હે મસ્કા, ડોહાના કપડા પહેરે છે ને એટલે. કેમ કે નાતો જો બધા કલર વાળા કપડા પહેરીને જાય. હા રાજકોટ મેં એવું વિચાર્યું કે આજકાલ અગાઉ 2 દી અગાઉ લઈ લેવાય કપડા. ઠીક, એટલે આ ટીકાવાળા કપડા તમે લીધા? હા. ઠીક, તો લાલુ બાબા તમારે ખોટો ખર્ચો થઈ ગયો હાવ. કેમ? હવે કઈ ન્યા રમવા ન જવાનું હોય, આપણા ગામમાં નવરાત્રી રમવાનું છે આપણે. હે મસ્કા, આપણા ગામમાં તો મંડળમાં પણ બાંધણું થાય છે. એલા હા કા, જે પોર બાજા થઈ ઈ સમાધાન નથી થયું. એ લાલુ બાબા, પણ આ બાંધવાનું મેન કારણ એક છે. હું? એ ગગા શેઠ, એના હિસાબે જ બાંધણ થાય મંડળમાં. કેમ? હું કેમ? જો હવે એક નાટક હોય બરોબર, એમાં 2 રાજા હોય. હવે 2 રાજા ગગા શેઠ જ બનવું હોય, 2 પાત્ર એને જ જોતું હોય, ઈ તો કેમ બને હવે? આપણે બનાવી દેવાય ને કકાશિત ને. પણ હવે ઈ 2 રાજાને યુદ્ધ કરવાનું હોય, હવે એક માણસ 2 જગ્યાએ કેમ યુદ્ધ કરે? હા ક્યાં એક માણસ કેમ 2 જગ્યાએ? તો પછી ગગા શેઠ છે ને ખાલી પેલું નોરતું જ તે હરખેથી રમે, બાકીના બધા નોરતા ઈ બાંધે, કોકને ને કોકને હારે બાંધે. અને આ ગોકુળભાઈ, એને તો કાઈ ટપકો પડતો નથી, તો આખા મંડળનો હિસાબ લઈને બેઠા હોય. એને તો પવાસ્તે નથી આવતું. હા એમ, તોય તે આખા મંડળનો હિસાબ એની પાસે હોય, એમાં બાંધણ થાય આમાં. રાજકો કઈ સમાધાન કરવાનું છે કે? હું લાલુ બાબા ઈ જ વિચાર કરતો હતો કે આ માતાજીના નવલા નોરતા છે ને 9 દિવસ હોય, એને શાંતિથી આપણે ઉજવવાનો હોય, પણ આ ગગા શેઠની છે ને એમાંય બાંધે. છે ને ઈ મારું તો નહીં માને કાઈ. તમે છે ને ગગા શેઠના ઘરે જાવ અને એકવાર એને મનાવી જાવ, માને તો હળી મળી એને કે નોરતા રમી. હા તો હું કકાશિતના ઘરે જાવ, જો માની જાય તો સારું, તો મારે કઈ બહાર રમવા જાવું ને. હા હા સારું હું જાઉં. હા જાવ જાવ, મનાવવાની ટ્રાય કરજો, માની જાય તો સારું છે ગગા શેઠ. ગોકુળિયા હું વિચારાશો તું? ગગા શેઠ, હું ઈ વિચારું છું કે આ ફેરે મંડળ જ નોખું કરી નાખ્યું તો આપણે. એ વાત હાચી હો ગોકુળિયા, પાધર રમવા વઈ જઈએ આપણે. હા હા મામુભાઈ, આપણે મંડળ નોખું કર્યું બરોબર. આ ફેરે મસ્કાની ને ભેગો રમવા જવું નથી. દર વખતે ઈ ગોહા કરે છે. ગોકુળિયા, મસ્કો છે ને પાત્ર કઈ આવડતું જ ના મસ્કાને. હા ઈ વાત સાચી. એ મામુ, હું રાજા બનું એટલે કેમ પાત્ર ભજવું? એમ ભજવો હો તમે ગોકુળભાઈ, મસ્કો ભજવી કે નો ભજી કે તો પછી? મામુ, પેલા નોરતા મારે એ પાત્ર નથી આવતું. પોર પબ્લિક હતું પેલા નોરતા નહોતું, તો બીજા નોરતા મારું રાજાનું પાત્ર હતું. કેટલું પબ્લિક હતું? કેટલું પબ્લિક હતું, બેવાની જગ્યા નહોતી કે. તો પછી જોયું આપણે ગામમાં વેલ્યુ કેટલી છે એમ. મસ્કાની છે ને કઈ વેલ્યુ જ નથી, એને કોઈ જોવાય નથી આવતું. અને ગગા શેઠી પાત્ર કેવા લે? બકરું ને એવું બને. બકરું બને ને કારીક પક્ષી બનીને આવે. હવે ઈ કઈ પાત્ર ભજવી કે? તો આમ લાગુ જો રાજા બને તો રાજા જેમ ઊભું રહેવાય, મસ્કો જો રાજા પોર બન્યો તો આમ ઊભો રહ્યો, એમ થોડો હાલે. એમ મંડળ જ ન હાલે, એટલે આપણે નવું મંડળ ઉભું કરવી. અને આમ જોવો પાદર રમવા વહી જાવી, મસ્કાની ન્યાય કે કોઈ પબ્લિક જ નહીં જોવા આવે એટલે ભોઠા પડશે. આપણે હજી ને ન્યા જ બધી પબ્લિક છે. એને ખેલ હોય ને તે જ આપણે ખેલ રાખવો. હા હા લે આવા લાલુ બાબા, શું છે આ ખેલૈયા? આ નવરાત્રીની તૈયારી કરી છે. ઠેક મસ્કોન બે તૈયારી કરતા છે. રમો તમ તાર જાઓ રમો. રમો. હા એ ગગા શેઠ, હું હે ને સમાધાન કરવા આવ્યો છું. શેનું સમાધાન? આ આપણા મંડળમાં રમવાનું છે આપણે, હા એટલે હું એનું સમાધાન કરવા આવ્યો છું. હવે તમારે યાર લાલુ દાદા સમાધાન ન થાય હો. મસ્કો ખબર ને આડોડાય કરતો હોય એટલે એને રી સમાધાન થાય, તમારે યાર નહીં. એ ગગા શેઠ, મસ્કા એમ કીધું છે રમવું હોય તો આવો, નકર મંડળમાં પછી નવા માણસો ઉભા કરવી. હે ગગા શેઠ, એવું લાગે ને તો એક ફેરી સમાધાન કરી જોવી, નકર આમ જોવો પોરથી નોરતા જ બંધ કરી દેવાના, રમવાનું જ નહીં. નવું મંડળ જ ઉભું કરવી. હાલો પોર નવું મંડળ ઉભું કરશું. હાલો હા એક ફેરી નોરતા છે ને સમાધાન કરી જોવી, બરોબર? હાલો હાલો. માની ગયા? હા ના, અહીંયા સમાધાન કરવા લાવ્યો. સમાધાન જ કરવાનું છે ને? હા જો ગગા શેઠ, આપણે છે ને આ તહેવાર બગાડવાનો નથી, સમાધાન કરીને હળી મળીને આપણે નવરાત્રી ઉજવી. હું એમ કહું છું, તમે સમજતા કેમ નથી? હા પા મટકા, તને જે પાત્ર ભજવતા આવડે ને ઈ તારે ભજવવાના હોય. પછી હારા હારા પાત્ર અમે હારી રીતે ભજવીએ
તું ઈ પાત્ર માંગે તો અમારે કેમ તને દેવા ઈ કે મસ્કા તું રાજા રેખો લાગે નહીં, તું રાજાનું પાત્ર માંગા. હા એમ નહીં ગગા શેઠ, તો કઈ નગરીનો રાજા તમારી જેવડો હોય તો હાલો. હવે એક જ વિચાર કર તું મસ્કા, પહેલા દિવસે ગગા શેઠ નોરતું નથી રમતા, ખાલી જોકર બને છે બરોબર, ત્યારે પબ્લિક હાવ ન હોય. બીજે દી ગગા શેઠ બને એટલે કેટલું પબ્લિક ભેગું થાય, બેવાની જગ્યા ન હોય, નાનો શોખ પડે આપણે. પણ ગોકુળભાઈ પેલા દિવસે કોઈ પબ્લિક જોવા જ ન આવે, કંટાળીને એમ કે ખબર છે કે ગગા શેઠ બનવાના છે રાજા, એટલે કોઈ જોવા ન આવે. હવે બીજા નોરતન દીધા ટ્રાફિક થઈ જાય, પછી આખો જો છે ને બધા નોરતામાં આડોડા કરવાનું હોય ને તો અમારે નથી રમવું, વ્યવસ્થિત રમવું હોય ને તો કહેજો. હું ઈ જ કહું છું કે જો વ્યવસ્થિત રમવું હોય ને તો જ આપણે સમાધાન કરવાનું છે, બાકી સમાધાન નથી કરવાનું. બોલો હું આ તો કરું? પાત્ર છે એ બધાને હો ના. જો પેલા શોખવડ કરી નાખો કે ગગા શેઠ તમારે બકરું બનવું પડે, તમારે બનવું પડે અને મારે બનવું પડે, કે દર વખતે રાજા રાજા ન બનવાનું હોય. ગોકુળિયા આપણે બકરું બને ને એવો ખેલ રમવાનો જ નહીં. હા જો એમ કઈ નહીં તો આપણે સમાધાન જ નથી કરવું. જાઓ પાછા વયા જાઓ. તો એક કામ કરવી ગગા શેઠ, આવતા વર્ષે છે ને શાંતિથી રમી નાખવી બરોબર, પછી આવતા વર્ષે એમ ખેલ નોખો કરશું બરોબર, શોખ નવા બનાવશું, પાદરમાં રમવા વઈ જાઓ. હિસાબ એમ રાખશું ભાઈ. હા એ ઈ તો મેન વસ્તુ, હિસાબ બધો મારી પાસે રહેશે. તો આપણે બે રાખશું. બે નહીં, હવે તમને કઈ ખબર જ નથી પડતી, આમ તો આખા ગામનો સોપડો લઈને તમે બેઠા હો. આપા 5 રૂપિયાની વસ્તુ કઈક લાવવાની હોય મામુભાઈ, તો આપણે હું નગર 5 રૂપિયા લેવા જવા. હવે ગયા વર્ષે 45,000 નો ઘોટાળો થતો, કોને સમજવાનું આમાં? હવે કીધું તો ખરું મેં તમને, ખીરપુરીમાં વપરાઈ ગયા એમ, એને કઈ મોરસના ને એના કઈ મારે કેમ હિસાબ રાખવો? હવે એટલે જ કહું છું, હું હિસાબ રાખીશ, એટલે બધો વહીવટ હું કરીશ. હું કહું ને એમ તમારે કરવાનું છે બરોબર. તમારે ક્યારેક બકરું બનવું પડશે અને મારે એવું પાત્ર છે તો હું બનીશ, હું ક્યાં ના પાડું છું. હા તો મંજૂર છે અમને. મંજૂર? હા 5,000 ખિસ્સામાં રાખવા આપજો, ખાલી કઈ વસ્તુ ઘરના લુગડાના લાવવાના હોય અમારા પૈસાના. હાથે પછી કઈ ઘરે લઈને ન જવાનું હોય, પછી પૂરું થાય એટલે મંડળમાં મૂકી દેવાનું હોય. ભાડે લાવ્યા હોય ઈ એનું ભાડું દેવું પડે ને ભાઈ. હા હાથે વાંધો નહીં, ઈ બધું હું કરી નાખી બરોબર. તો કઈ વાંધો નહીં બરોબર, ઈ ભાડે તમારે દેવું પડશે ને, કેવી એવા લુગડા અપાવવાના. હા હા વાંધો નહીં, બાંધવાનું નથી જરાય. આમ જો ગોકુળભાઈ ગગા શેઠ, આપણે બાંધવામાં રહી ને કે બાજુના ગામમાં આપણી વાતો થવા માંડે કે ઓલા ગામના લોકો છે ને બાંધે મંડળમાં, એમ આપણું નાક કપાય. તમે સમજતા કેમ નથી? હા તો કઈ વાંધો નહીં, પૈસા અમને દેવા પડશે, એમ લુગડા લાવીને એના ભાડે લાવી એના તે બરોબર. હા હા વાંધો નહીં. મારો વાઘો નવો શીરાવાનો છે, મારો માપનો વાઘો જ નથી એટલે. હા હા ઈ સીડે નાખીશ. એ ગગા શેઠ, અત્યારે છે ને અહીંયા પાછા મચ્છર બહુ પડશે, તમારે ઘર પાછું વ્યા જઈએ, મારે તમારે ઘરે વ્યા જઈએ. હા તો પહેલી ચિત્રહાર બરોબર ને. આજે વાંધો નહીં, હાલો ગગા જરા શેઠ તૈયાર જોકર, થઈ. હાલો. હાલો હાલો ભાઈ, તો પહેલી એન્ટ્રી કરશે જોકર ભાઈ. એ મસ્કા, હો આ ગોકુળિયાને જેને પાવડર આપે, એ ગોકુળભાઈ પાવડર આપી દો ને. એ હાલે ને. તો મિત્રો હું શું જોકર, ગમે ઈ ફરમાશ આપી શકશો, અમે દાસ કરીને દેખાડશું. હાલો છે કોઈની ફટભાઈ. ફરમાશ ફરમાશ ફરમાશ. એ ઓલા ભાઈ ની લાગે ઉભા લેતા હું પૈસા. હા ફરમાશ તમારી ને ગીત અમારા હો ભાઈ. ફરમાશ. 50 રૂપિયાથી જાગરે માલન જાગ. વાહ વાહ. વાહ 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 વાહ, 4 રૂપિયા છે તો કટ થઈ જશે હો ભાઈ. હા એક્ટિંગમાં હીરો ગોકુળિયો અને હિરોઈન કોને કીધું ગોકુળિયા? જો તો ઓલા મામુભાઈ બની આ ગયા તો હિરોઈન જે આવે ઈ. હાલો તો રજૂ કરે મસ્કાબાઈ જાગરે માલન. છે. હિરોઈન આવી જાવ. હા આવી ગયા, હાલો હિરોઈન હુઈ જાવ અહીંયા. ગીત ગા મસ્કા. જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ. એ તારો મેરું જગાડે જાગરે માલન જાગ. એ જાગી છે નહીં તો પાંડું મારું ફૂટી જશે પંખીડું. શું આવે? મને છે પાઠ પૂરો પૂરું ગીત. પૂરું પૂરું લાગી જા. ઉભા જાવ. આવજો. બીજી કોઈ ફરમાશ, બીજી કોઈ ફરમાશ. હા હું આવું. હા હા લેતા આવો. જો આ ગીત આપણે ભૂલાઈ ગયું ને, એ હરખું રિહર્સલ કરવું પડશે હા હા, બરાબર. પછી ગોકુભાઈ નોરતા શું થાય ને ત્યારે આવું નહીં હાલે કાંઈ. હા એ ગોકુળિયા હા મસ્કા હા તારા ભાઈ બધી ફરમાશ આપી હું કે 50 રૂપિયાથી મસ્કા ભાઈના દુખલા. એ! બોલ છે તો કોણ? વગાડો. કટ કરાઈ નાખું પણ 100 રૂપિયા નથી. એ વગાડો. વગાડો. ગોકુળિયા દુખલા લેજે.
આ દુખણા લીધા તો કટ કરાવી નાખો જોવે ને. બીજી કોઈ ફરમાશ એ લાલુ દાદા જાવ તો ઓલા બોલાવે છે. હાલો ફાળો બાળો લખાવતા લેજો હો બધાય. અમારે છેલ્લે બધું પસંદ છે ભાઈ. હા હે એ ગગા શેઠ આ તો મારી જ બેજતી થઈ. હો લે. અહીંયા મારું ઘર ઘણું કીધું. એ 100 રૂપિયાથી લાલુ દાદાનું ઘર ગણું. જગા છે લાલો ગીત ગાઓ. ગરગાના કરીએ લાલુ બાપા અલ્લા પેલા રે ઢોલ આજો લાલુ દાદા. એ લાલુ દાદા લાવશે સાયકલ. એને ઓને જોઈતી બાઈક. લાલુ દાદા સાયકલ માં બે તો હવા નીકળી જાય. ના તો પૈસા નથી લાલુ દાદા. એ હાલો ઘર ગણા કરીએ લાલુ દાદાના. બસ ઓમાં એટલું જ હોય. હે એ કુકડાનું ગીત કે છે લાલુ દાદા પૈસા લેતા હો તો. કુકડાનું ગીત હા ઓલું ગીત નહીં આવતું. 50 રૂપિયા થી હા 100 રૂપિયા છે તો કટ થઈ જશે. નકર ગોકુળભાઈ બનશે કુકડો. હાલો